H1B વિઝા એ માત્ર વિઝા નથી, પરંતુ ઘણા બધા ભારતીયનું સપનું છે, કારણ કે એ એમનું ભવિષ્ય નક્કી કરે છે. હવે આ જ H1B વિઝા વધારે એક્સપેન્સિવ, લીગલી વધારે પ્રોસેસ થઈ ગયા છે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો, હું જાનવી પંડ્યા. વે ટુ વિદેશના આજના વિડીયોમાં જાણીશું કે H1B ફાઇનાન્શિયલ યર 2027માં કયા નવા રૂલ્સ છે, રેગ્યુલેશન છે, ભારતીયોએ કઈ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ અને ખાસ આ $1 લાખ ફીનો અર્થ શું છે. ફાઇનાન્શિયલ યર 2027 માટે રજિસ્ટ્રેશન પ્રોસેસની તારીખની વાત કરીએ. ઇનિશિયલ રજિસ્ટ્રેશન પીરિયડ 4 માર્ચ 2026 નૂન ETથી 19 માર્ચ 2026 નૂન ET સુધી રહેશે. એટલે એમ્પ્લોયર્સ પાસે હવે લિમિટેડ ટાઈમ છે રજિસ્ટ્રેશન કરવા માટેનો. રજિસ્ટ્રેશન થયા બાદ USCIS 31 માર્ચ 2026 સુધી સિલેક્ટિવ પ્રોફાઇલને નોટિફાઈ કરશે, જે માટે ફીસ વધારવામાં આવી છે. H1B કેપ શું છે, ચાલો તે જાણીએ. જેને આધારે વિઝા મળે છે. H1B કેપમાં દર વર્ષે 85,000 H1B વિઝા અવેલેબલ હોય છે, જેમાંથી 65,000 જનરલ કેટેગરી માટે અને 20,000 એમના માટે રિઝર્વ હોય છે, જેમના પાસે યુએસની પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી છે. ઇન્ડિયન્સ એમાં વધારે હોય છે, એટલે કોમ્પિટિશન ખૂબ વધારે છે. રજિસ્ટ્રેશન પ્રોસેસની ફીઝની વાત કરીએ તો $215, એટલે ઇન્ડિયન રૂપી પ્રમાણે અંદાજે $19,422 નક્કી કરવામાં આવી છે. અને હા, ખાસ બાબત એ છે કે આ રિફંડેબલ નથી. તમે સિલેક્ટ થાવ છો કે નથી થતા. USCIS ખાસ વેઇટેડ સિસ્ટમ પર ભાર આપ્યો છે. શું છે આ સિસ્ટમ, ચાલો જાણીએ. USCIS એટલે યુનાઇટેડ સ્ટેટ્સ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસના પ્રમાણે જો બેનિફિશિયરીમાં ખાસ સ્કિલ્સ અને વધારે પેઇડ વર્કર્સ હશે, તેમને જ પ્રાયોરિટી આપવામાં આવશે. એટલે આનો સીધો અર્થ થાય કે તમારી સ્કિલ્સ, તમારી સેલરી કેટલી છે, આ ફેક્ટર H1B વિઝા માટે ખૂબ અસરકારક બનશે. એટલે જે ઇન્ડિયન્સ લો સેલરી સ્ટ્રક્ચર ધરાવે છે અથવા જેમની પાસે સ્કિલ્સ ઓછી છે, તે લોકો માટે આ રસ્તો સાફ હવે તકલીફવાળો બનવાનો છે. અને જો રજિસ્ટ્રેશન 85,000 કરતાં ઓછા થાય છે તો રૂલ સિમ્પલ છે. USCIS પ્રમાણે સ્કિલ બેઝડ અને હાઈ સેલરી સ્ટ્રક્ચરવાળા વર્કર્સને જ પ્રાયોરિટી આપવામાં આવશે. સૌથી વધારે અટેન્શન H1B વિઝા માટે આ $1 લાખ ફીઝનું છે. જો એપ્લિકન્ટ સિલેક્ટ થાય છે અને H1B કેપ માટે અપ્લાય કરે છે, તો જે તે વ્યક્તિએ એડિશનલ $1 લાખ ફીઝ પે કરવી પડશે, જેનો ઇમ્પેક્ટ ઇન્સ્ટિટ્યૂટ અને ખાસ એ તમામ ભારતીય પર પડશે જે આ ફીઝને બેર નથી કરી શકતા. ઇન્ડિયન વર્કર્સે અપફ્રન્ટ ક્લેરિટી અને પિટિશન ફાઇલ કરવા માટે એ લોકોની ફાઇનાન્શિયલ રેડીનેસ બતાવવી અહીં ખૂબ જરૂરી છે. આટલું જ નહીં, USCIS સિક્યુરિટી સ્ક્રીનિંગના પર્પઝથી બાયોમેટ્રિક પ્રોસેસ પણ શરૂ કરી છે, જેમાં ફિંગરપ્રિન્ટ્સ, ફોટોગ્રાફ, સિગ્નેચર, RFE એટલે રિક્વેસ્ટ ફોર એવિડન્સ માટે, એડ્રેસ વેરિફિકેશન, આ લીગલ પ્રોસેસમાંથી તમામ ઇન્ડિયન્સે પસાર થવું પડશે. H1B માટે રજિસ્ટ્રેશન મલ્ટિપલ એમ્પ્લોયર્સ દ્વારા થઈ શકે છે, પરંતુ રૂલ USCISના જણાવ્યા પ્રમાણે સિમ્પલ છે કે ડુપ્લિકેટ અને ફેક રજિસ્ટ્રેશન આર સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ. જો ફેક કે ડુપ્લિકેટ રજિસ્ટ્રેશન તમે કરો છો તો તમે ડિસ્કોલિફાઈડ થઈ શકો છો. અને સિલેક્શન થયું એનો અર્થ એ નથી કે તમારા વિઝા અપ્રૂવ થઈ ગયા. એનો અર્થ એ છે કે તમે પિટિશન ફાઇલ કરી શકો છો. એ માટે જ સિલેક્શન થાય છે. અને આ બધા જ માટેનું એકચ્યુઅલ અપ્રુવલ તમને USCIS દ્વારા જ મળે છે. વાત કરીએ બીજી કઈ બાબતનું ઇન્ડિયન્સે ધ્યાન રાખવાની જરૂર છે, તો સૌપ્રથમ તેમના તમામ ડોક્યુમેન્ટ્સને ચેક કરવું. તમામ ઇન્ડિયન્સે પોતાના ડોક્યુમેન્ટને વેરીફાઈ અને ક્રોસ ચેક કરાવવા જરૂરી છે. એક પણ ડોક્યુમેન્ટ મિસમેચ થશે તો પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે. અને સાથે હવે સ્કિલ અને સેલરી સ્ટ્રક્ચર પણ ઇમ્પોર્ટન્ટ બન્યું છે. તમામ ઇન્ડિયન્સે પોતાના સ્ટેટસ માટે એક બેકઅપ પ્લાન રાખવું હવે ખૂબ જરૂરી છે, કારણ કે $1 લાખ વિઝા ઘણા બધા ભારતીયો બેર કરવાના નથી. એ માટે એક પ્રોપર સેકન્ડ પ્લાન પણ એ માટે જરૂરી છે. આ સાથે કોઈ પણ અનઓથોરાઇઝ્ડ સ્ટે એ ફ્યુચર ઇમિગ્રેશન અને બેનિફિટ્સ પર નેગેટિવ ઇમ્પેક્ટ પણ લાવી શકે છે. એટલે જો ફાઇનાન્શિયલ યર 2027 માટે તમે H1B વિઝા પ્રોસેસ કરી રહ્યા હો તો આ તમામ બાબતનું ધ્યાન રાખજો. સૌથી પહેલાં તો તમારું ફાઇનાન્શિયલ રેડીનેસ તમારે બતાવવું જરૂરી છે અને તમામ ડોક્યુમેન્ટેશન પ્રોપર ક્રોસ ચેક કરવા પણ જરૂરી છે. તો આ હતી વાત H1B વિઝા 2027 માટે કઈ કઈ પ્રોસેસ કરવી જોઈએ અને ભારતીયોએ કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો વી ટીવી ડિજિટલ સાથે.